ચમ લગન પછી ભણવા બેઠી? એ વખતે નથી ભણી ને તમારા લાઈફમાં, એટલે હવે ભણવા બેઠી. સીધા જવાબ આલતી હોય તો તમે સીધું પૂછતા હોય તો શું કરું છું કે હેલો સીધું પૂછું? અરે બે છે ને સત્યનારાયણની કથાની બાધા રાખી હતી ને તે કરાવવાની છે, તો મેં કીધું બધાનું લિસ્ટ બનાવી દો કયા કયા મહેમાનોને બોલાવવાના છે. તે શું લેવા બાધા રાખી? અરે ઘરની શાંતિ માટે, આપણા ઘરમાં બધું સારું થાય એટલા માટે. બરાબર, શાંતિ માટે. હા. એમાં હસવાનું ક્યાં આવે છે? એટલે હું આનંદ થયો મને શાંતિ. હા વાંચી લો, આ લિસ્ટ કોઈ રહી નહીં જતું ને. તો તારા ઘરના તો બધા માસીના છોકરાના છોકરા બોલાયા છે. હા તો એ લોકો નહીં બોલાવતા આપણને? વાહ ભાઈ વાહ. હા પછી આપણું નહીં લખ્યું. કેમ? એ તમે તમારી જાતે જે 5 જણાને બોલાવવાના હોય ને લખી નાખજો. કેટલા જણા? 5 જણા. કેમ? તો તમારે કેટલા બોલાવા છે? અરે તારા જેટલા આવે એટલા મારા આવે. એવું ના, મારા તો બધા બોલાવે છે. બરોબર, આ તો અમારા વાળા ચમ નહીં બોલાવતા? કશું બોલાવતા નહીં, એક જણાને બોલાવી લેશે. એક જણાને બોલાવવાના હોય તો એક જણાને બોલાવો. તમે બધાને બોલાવો છો તો બધાને બોલાવવાના. હા તો હું એમ જ કહું છું, તમારા 5 જણાને બોલાવી લેજો. ના ખોટું બોલત તું. તે બધાને બોલાયા તો એ બધાને બોલાવવાના એમ કહું છું. હા ખબર ના પડી તમે શું કહેવા માંગો છો એ મને. તે બધાને બોલાયા? તારા માસી, માસીના છોકરા, છોકરાના છોકરા, ભાઈના છોકરા, છોકરાના છોકરા. આગળ બોલો ને હવે. તો પછી આપણા વાળા ના હોય બધા? પણ તમારા વાળા નહીં બોલાવતા બધા નામ. બરોબર, તો આપણે બધાને બોલાવવા પડે. ચમન લાગે તારા ઘરના ભાડ્યું નહીં લાગતું ખાવાનું, હે ને? આ તમારા ઘરના જેવું તો નહીં. બરાબર, ભાડ્યું જ છે અમે તો બધું. તમે કશું ભાડ્યું નહીં ને એટલે. આપણે કશું કરવું જ નહીં. કોઈ જાત કથામાં આવવાનું, પ્રસાદ લેવાનો, જતું રહેવાનું. કોઈ જમવા મારે કશું જ નહીં. તમે મારા કામમાં નકારો નહીં કરો. બરાબર, હું જે કરતી હોય ને એમ મને કરવા દો. તમારે દરેક કામમાં નકારો હોય. ભગવાનના કામમાં તમારે નકારો હોય. થોડું પૈસા વેરો ભગવાન પાછળ, તો આલશે ભગવાન તમને. એમ કહું છું કે ઘરમાં શાંતિ કરવાની છે કે અશાંતિ? શાંતિ જ કરવાની છે, પણ તમે અશાંતિ કરશો. આ રીતે ના થાય. કઈ રીતે ના થાય? આ રીતે. હવે તમે રવા દો ને ખાલી ખોટું. મારી જોડે મોં ના ખોલાવડાવો. મને ખબર છે હવે કશું કરવાનું. તમારા ભાઈઓના બહેનોના ઘેર પ્રસંગ હોય ને તો બોલાવતાય નહીં. નાનો મોટો હોય ને તો આમ જવા દે. પેલા એમના છોકરાઓ, ભાઈના છોકરાનો બર્થડે હતો, બધાને બોલાયા હતા, તમને નતા બોલાયા. ઘરમાં 5 જણાને રાખ્યું હતું અને આપણામાં બધાને બોલાવાના. પણ મારા ધંધો જ નહીં કરવો હતો. મારા એ ધંધો કરવાનો છે, મારા ભગવાનની કથા કરવાની છે. બરાબર, તો કથા કર, બીજી કથા ના કરે. આ કથા ના કરે લાંબી. હા તો હું તમને ક્યાં કહું છું, મારે જેને બોલાવાના છે હું બોલાવી લઈએ. બરાબર, મોઢું તો જો બગાડે છે. મારા ઘરના પાછળ તમારા પૈસા વેપારવાના બહુ જોર આવે છે, મને બધી ખબર છે. તમને શું તમને? તમને લાયા એ કથા જ છે. હવે મારે તો કશું થવાનું નહીં. આમાંથી ગમે એવા લિસ્ટ બનાવી પાડીને ફેંકી દેજે. હવે તમે જતા જ જાવ ને. મારા કઈ તમારું સાંભળ્યું હોય તો આટલે થોડી પહોંચ્યું હોય હું કાંઈ તમારું માનીને તો જિંદગી બરબાદ થઈ જાય. આયા મોટા મને ના પાડવા.